શું છે બેટા, કામકાજનું બધું કેવું છે? હા બસ જો ને ઓફિસનું કામકાજ ચાલે છે. હા. અને આજે બપોર પછી રજા છે એટલે મેં કીધું હવે ઘરે આરામ કરી લો આજનો દિવસ. હા. ઠીક છે, હરકો કામ કરજે. બાકી તારી મોટી બેન ગઈ ને એ દીનું મને તો છે ને ધંધામાં ક્યાંય જીવ નથી લાગતો. આ ન કરવાનું કામ એને કહ્યું છે. અરે બાપુજી, એવું બધું વિચારવાનું ન હોય બેટા, સમાજમાં રહેવાનું હોય. પણ એણે તો નાદાનિયતમાં પગલું ભરી દીધું અને હવે પછી આપણે એવું ન કરાય. એ હવે એ પસ્તાતી હોય પણ એ શું કરે? શું નાદાનિયત આ ઉંમરે, મોટી ઉંમરે? ના ના હોય. આજકાલના છે ને છોકરા છોકરીઓ નાદાનિયતમાં જ બધા પગલાં એવા ભરી દે. જો મજાના બેન એની જેની વાત કરતા હતા ને એ જ આવ્યા. અરે બેન બસ તું પણ અહીંયા? એને આવવા તો દો. બેસ બેટા. હે બેન તું અહીંયા? શું થયું બેટા? હા બા, હું અહીં. કારણ કે એણે મને મોટા મોટા સપના બતાવ્યા હતા. મોટો બંગલો, મોટી ફેક્ટરી, મોટી ગાડી અને બેંક બેલેન્સ. એમાં હું આંધળી થઈ ગઈ. પણ ત્યાં જઈને મેં જોયું તો ઘરની અંદર કાંઈ જ નહોતું. એમ છતાંય મેં ઘણા વર્ષો કાઢી નાખ્યા. બાપુજી, મારે 3 વર્ષનો નાનો છોકરો પણ છે. પણ હવે એ માણસનો ત્રાસ મારાથી સહન થાય એમ નથી. ને છોરું કો છોરું થાય, માવતર થોડું કમોતર થાય. મારી માટે કાં તો મારા બાપનું ઘર અને કાં તો મરવાનો રસ્તો, આ બે સિવાય બીજું કાંઈ જ નહોતું. એટલે મને ઠીક લાગ્યું બા ને બાપુજીને મળતી જાઉં અને મારા ભાઈનું મોઢું જોતી જાઉં. કદાચ નહીં અપનાવે તો પછી મોત તો છે જ નહીં. અરે ના રે બેટા, અમે જીવતા છીએ ત્યાં સુધી શું કામ તારે એ રસ્તો લેવો જોઈએ? હા, તે નાદાનિયતમાં જે પગલું ભર્યું એ બરાબર નહોતું, પણ આટલું બધું મૂંઝારો થતો હોય ને તો પેલા અહીંયા જવાય. તમે કાંઈક તો બોલો. શું કહું બેટા, કેટલી મૂંઝાઈને આવી છે. એ ભૂલ તો ઘણી મોટી કરી છે. આ તારી ભૂલને લઈને કદાચ અમે તને પાછો આશરો આપી દઈશું, પણ ગામમાં ગયેલી અમારી ઇજ્જત ફરી પાછી થોડી આવી જવાની છે. બાપુજી, મને માફ કરી દો. મારી ભૂલ માફ કરવા જેવી તો નથી, પણ તમારી દીકરી સમજીને માફ કરી દો. દીકરા, અમારે તો છે ને કરવતી કાપે ને આવતા જતા એમ બે થયું. તું જ્યારે ગઈ ને ત્યારે ઇજ્જતના ધજાગરા થયા, અને હવે તું જ્યારે પાછી આવી છો ને, સમાજ છે ને અમને કહેવામાં કાંઈ બાકી નહીં રાખે. અને તું એમ કહે છે કે દીકરી સમજીને રાખો? દીકરી સમજવાની હોય તો અમારી દીકરી છે, અને તમે તે હું પણ હવે ગયેલી ઇજ્જત પાછી આવવાની છે. અને જો ગામને મોઢે ગરણા બાંધવા ન જવાય. એ તો આમેય બોલે ને આમેય બોલે. હમણાં જો સુખી થઈ ગઈ હોત તો બધા એમ કે જો બાપે તો આમ કીધું તું, પણ જો કેટલી સુખી છે. બિચારીનો આવો નબળો સમય છે તો આપણે એને સાથ નહીં આપીએ તો કઈ ગામવાળા સાથ આપવા નહીં આવે. એટલા સારા ઠેકાણા બતાવ્યા હતા, એક પછી એક ચડિયાતું ઠેકાણું હતું. હવે આ પાછી આવી તો પાછી નહીં ગરગાવી પડે ને. પણ તમે એવું બધું નહીં વિચારો એવું. અને આપણે બતાવ્યું હોત અને ત્યાંથી પણ એ આવો જ સમય લઈને આવત તો કેમ આપણે એને હાચવી લેત? એને ભાઈ, તું તો કંઈક બોલ કે તને તારી બેન ઉપરથી હવે પ્રેમ ઓછો અરે થઈ ના ગયો. બેન, એવું કાંઈ નથી. અને બાપુજી, બા કહીને સાચું જ છે. હવે એટલી દૂરથી બેન આવી છે, તમે એને સહારાની જગ્યાએ એને તમે નકારો છો. બેટા, બાપનું દિલ છે, નકારતો નથી, પણ એની ભૂલ એને બતાવું છું. બાપુજી, હવે તમારે મને મારી ભૂલ બતાવવાની જરૂર નથી. મારી આંખો ખુલી ગઈ છે. પણ હા, એ વાત પણ સાચી છે કે જ્યારે મારી આંખો ખુલી ને ત્યારે બહુ મોડું થઈ ગયું. ના બેટા, દીકરીને માટે બાપનું આંગણું ક્યારેય મોડું નથી થતું.
ભલે તું આવી, અને આવો સમય હતો તો તું આવી ને. બાકી તારો 3 વર્ષનો દીકરો થઈ ગયો, 5 વર્ષ થઈ ગયા આજે. આટલું બધું તે સહન કર્યું તો એ તને ક્યારેય એમ થયું કે ચાલ હું મારા મા બાપને વાત કરું, અને મા બાપને નહીં તો કંઈક ભાઈને વાત કરું કે કેટલું સહન કર્યું? તો એટલું અમે તારા માટે નહીં કરી શકીએ? બેટા, તું કેટલી લાડકી હતી મારી. તારા માટે તો મેં કેટલા મોટા મોટા સપનાઓ જોયા હતા. ખેર, જે થવાનું હતું થઈ ગયું. કુદરતે કદાચ આવું ધાર્યું હશે, પણ આ 3 વર્ષના દીકરાને છોડીને તારો અહીંયા આવડો જીવ કેમ આવેલો? બાપુજી, કઈ માં એવી હોય જે પોતાના સંતાનને આમ રઝળતું મૂકીને નીકળી જાય? મેં એની પાસે મારા દીકરાની ભીખ માંગી, ખોળો પાથરીને ભીખ માંગી, પણ એણે મને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકી અને દીકરો આપવાની ચોખ્ખી ચોખ્ખી ના પાડી દીધી. મને ખબર છે બાપુજી, તમારા ઘણા બધા મને ખબર છે બાપુજી, તમારા ઘણા બધા અરમાન હતા કે તમે મને ધામધૂમથી પરણાવો, ધામધૂમથી વિદાય આપો. પણ હવે કદાચ મારા કર્મે આ ઘટના લખાયેલી જશે, એટલે માફી માંગુ ને તો એ માફ કરવા જેવી નથી. દીકરા, તું જરાય ગભરાતી નહીં. તારા દીકરા હાટું થઈને એને આપણે કોર્ટના પગથિયા ચડાવીશું, અને દીકરો માને જ મળે એવું અત્યાર સુધી મેં સાંભળ્યું છે. અને માં જ એનું જતન કરી શકે, બીજું કોઈ ન કરી શકે. એટલે દીકરો તો આપણે લઈને જ રહીશું. બેન, તું ચિંતા નહીં કરતી. મારી ઘણી બધી ઓળખાણ છે, એને તો હું નહીં છોડું. અને બેન, તમે અંદર જાઓ, થાકી ગયા છો, જવાનું. જા બેટા, આરામ કરી લે થોડો. અને હવે રડમાં સૌ સારાવણા થશે. મેડમ, ભાભી, તમે કોણ? મને ભૂલી ગયા તમે? ના ના, યાદ એને કરાય જે પોતાના હોય. હવે પારકા વ્યક્તિને યાદ કરીને શું ફાયદો? અને એ પણ અમારા ઘરમાં અચાનક આમ. ભાભી, મારાથી ભૂલ થઈ ગઈ હતી. હું આવેશમાં આવી ગઈ હતી, અને હવે જ્યારે મારી ભૂલ સમજાઈ ગઈ ત્યારે બહુ મોડું થઈ ગયું. ભૂલ સમજાઈ ગઈ, મોડું થઈ ગયું ત્યારે ખબર પડી કે બાપના ઘરે જવાય. બાપના ઘરના રસ્તા તો ખુલ્લા જ છે, એ તો ક્યારેય નહીં ના પાડે. એ તો એમ જ કહેશે ને, આવી જા દીકરા, તારા માટે 24 કલાક આ ઘરના દરવાજા ખુલ્લા જ છે. હા, બા અને બાપુજી વિશાળ હૃદયના છે, કદાચ તમને માફ પણ કરી દે. તમારો ભાઈ પણ તમને માફ કરી દેશે ને અપનાવી લેશે. પણ હું તો ક્યારેય નહીં અપનાવું, કારણ કે તમે જે સમાજમાં અમારી બદનામી કરી, અમારી જાણ બહાર જે કામ કર્યું ને એ સારું નહોતું, અને હજુ પણ સારું નથી. અને આજે તમારી સાસરીમાં તમને દુઃખ પડ્યું તો તમને મા બાપનું ઘર યાદ આવી ગયું. જ્યારે અહીંયાથી ભાગીને ગયા હતા ત્યારે યાદ નહોતું કે મા બાપની શું હાલત થશે. એ સમયે બા બાપુજીને મેં સંભાળ્યા, ભાવેશે સંભાળ્યા. તમને એમ ન થયું કે એકવાર વળતા આવીને જોઉં કે મારા મા બાપની હાલત શું હશે? પણ ક્યાંથી હોય, કારણ કે મેડમની આંખ આગળ તો પ્રેમનો પડદો પડ્યો હતો, અને એ પણ એવા પ્રેમીનો કે જેને મોટા મોટા સપના તો બતાવી દીધા, પણ નીકળ્યું શું? તો કે એક ઝૂંપડાવાળો, નાનકડા ધંધાવાળાને મોટો સમજીને પ્રેમ કરી બેઠા. અને હવે આખી જિંદગી પસ્તાવાનો વારો. તમે તો દુઃખી થશો જ, પણ સાથે સાથે ઘરના બધાને દુઃખી કરશો. અને બા બાપુજીની હાલત તો છે ને પહેલાંથી જ ખરાબ હતી, અને હવે વધારે ખરાબ થશે. અને બીજી વાત એ કરવાની કે આ ઘરમાં આવ્યા છો ને તો હવે આ તમારું પિયર જ છે. પહેલાં તમે અહીંયા રહેતા હતા ત્યારે કુંવારા હતા, ને હવે આ પિયરમાં રહેવું હશે ને તો મફતના રોટલા નહીં તોડાય. ઘરના કામે કરવા પડશે અને કમાવવું પણ પડશે. ભાભી,
બા, મને એ ન સમજાયું કે રાધીબેનને તમે બધાએ આમ માફ કેમ કરી દીધા? આટલા વર્ષો પછી એ આપણા ઘરમાં આવ્યા અને જ્યારે આ ઘર છોડીને ગયા ત્યારે ના તમારો વિચાર કર્યો ના બાપુજીનો વિચાર કર્યો. અને સમાજમાં બાપુજીનું આટલું મોટું નામ, પણ એક મિનિટ પણ એમને વિચાર ન કર્યો કે મારા બાપુજી ઉપર શું વીતતી હશે. અને આજે જ્યારે એમને તકલીફ પડી તેમને મા બાપ યાદ આવી ગયા. બેટા, એના નસીબમાં આ યાતના લખી જ હતી. માની લે કે અમે એને શોધીને આપ્યું હોત, પણ વિધિના લખ્યા લેખ કોણ મિટાવી શકત? આપણે એને શોધીને આપ્યું હોત અને એ આવા દિવસો ભોગવવાના એને આવ્યા હોત અને અહીંયા આવી હોત તો આપણે એને ના પાડે? હા, હું બધું માનું છું તમારી વાત કે કદાચ આપણે જ કર્યું હોત ને રાધીબેન દુઃખી હોત તો માન્યામાં હોત. પણ રાધીબેન અચાનક જ જાણ બહાર આ વસ્તુ કરે. તમે ભૂલી ગયા જે સમયે રાધીબેન આ ઘર છોડીને ગયા હતા ને એ દિવસે બાપુજીની શું હાલત હતી? અરે, બાપુજીને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા હતા. તમે એક મહિનો જમ્યા નથી. ભગવાનને અરજ કરી છે કે મારી દીકરી પાછી મોકલી આપ, અને તો પણ આપણને તો મહિના પછી જાણ થઈ હતી કે એક પાનના ગલ્લાવાળા સાથે રાધીબેન ભાગી ગયા. રાધીબેને જરાક પણ વિચાર જો ના કર્યો હોય બા, તો આ સમયે એમને ભાન કરાવવાની વસ્તુ છે. અને મારી વાત માનજો, હા, હું ખરાબ નથી કે હું ખરાબ ઈચ્છતી પણ નથી રાધીબેનનું, પણ બા, મારાથી રાધીબેનને માફ નહીં કરાય અને મારી પાસે આ અપેક્ષા રાખશો પણ નહીં. કારણ કે રાધીબેને જે પગલું ભર્યું છે ને, માનું છું આવેશમાં આવીને, ગુસ્સામાં, પ્રેમમાં અને કોઈ પણ હિસાબે ભર્યું હોય, પણ બા, આ પગલું તો એમને ખોટું જ ભર્યું છે. અને હવે તો એમને એક દીકરો પણ છે અને એ દીકરાની જવાબદારી. અને જો એ પછી આવી મુસીબતથી ભાગે ને બા, તો એમને સાથ આપવામાં આપણે પણ ગુનેગાર કહેવાઈએ. બેટા, તું આ જેટલું બોલી ને બધું સાચું છે. બધી જ વાત તારી સાચી છે. પણ બેટા, દરેક વ્યક્તિ જ્યારે પોતાને માટે, એની જિંદગી માટે જે પણ કંઈ પગલું ભરે છે ને એ સારું વિચારીને જ ભરતા હોય છે. એને ક્યાં ખબર હતી કે એના દોસ્તારના મોટા મોટા બંગલા અને બિઝનેસ બતાવવાવાળો છોકરો એક સામાન્ય ઝૂંપડીમાં રહે છે અને પાનનો ગલ્લો ચલાવે છે. એને પણ ગયા પછી જ ખબર પડી ને. અને છતાંય બેટા, આ એક માનો જીવ છે. એ દીકરીને આવી રીતે અને આવા સમયે તરછોડી ન શકે. તારાથી માફ નહીં થાય તો તું નહીં કરતી, તું એની સાથે નહીં બોલતી. પણ બેટા, હું મારી દીકરીને મારે ઉંમરેથી જાકારો તો નહીં જ દઈ શકું. બા, સાચી વાત કહું, કદાચ છે ને એક વખત મજૂરી કરતો હોય ને છોકરો તો પણ ચાલે, પણ આ તો રાધીબેન ઉપર હાથ ઉપાડતો હતો, રાધીબેન ઉપર પોતાની મનમાની કરતો હતો. અને તે છતાં રાધીબેને આ પગલું ભર્યું. તો રાધીબેન તો ભણેલા ગણેલા મૂરખ કહેવાય. અને હું બાપુજી તમારી સેવા કરવામાં કે તમને કોઈ ઉણપ નહીં આવવા દઉં, પણ ખરેખર બાપુજી, હું રાધીબેનને માફ નહીં કરી શકું. બેટા, હું એ ખૂબ નારાજ છું એ વાતથી. પણ હવે જે ઘટના ઘટવાની હતી એના નસીબ કે એને નબળો છોકરો મળ્યો. અને હા, થોડી ઘણી તકેદારી રાખવાની જરૂર હતી. બાપુજી, નસીબ ઉપર જો બધું છોડવાનું હોય ને તો માણસ છે ને મહેનત કરવાનું જ છોડી દે, માણસ છે ને જીવવાનું જ છોડી દે. નસીબ છે ને બધું મળી જશે, પણ આ નિર્ણય ખોટો હતો, ખોટો છે અને ખોટો રહેશે. એટલે બાપુજી, બા, મારી પાસેથી અપેક્ષા નહીં રાખતા કે હું રાધીબેનને માફ કરું કે પાછા અપનાવું. બેટા, મારી વાત તો સાંભળ. આમાં એણે ભૂલ કરી એ વાત આપણે બધા જાણીએ છીએ, પણ એણે કરેલી ભૂલ ઉપર આપણે ફરી પાછી ભૂલ કરીએ એ તો ક્યાંનો ન્યાય? બાપુજી, હું માનું છું કે કદાચ હું પણ ભૂલ કરતી હોઈશ,
પણ મારાથી તમે સહેલી વેદના અને બાના પડેલા આંસુ હું ક્યારેય નહીં ભૂલી શકું. એ બાએ એક મહિના સુધી ભગવાનની સામે રડી રડીને ઘર કર્યા છે. એક મહિના સુધી નકોડા અપાસ કર્યા છે એ આ દીકરી માટે. અને દીકરી જ્યારે તકલીફમાં આવી ત્યારે એને મા બાપની યાદ આવી, અને એ પણ આટલા વર્ષે. એટલે મારાથી તો રાધીબેનને માફ નહીં જ થાય, કારણ કે હું મારા બા બાપુજીના આંસુ અને વેદનાઓ જોઈ નથી શકતી. અને અત્યારે પણ રાધીબેન તમને આંસુ અને વેદના જ આપવા આવ્યા છે. એમની પાસે તમારા માટે પ્રેમ કે લાગણી નથી. અત્યારે એ તમારો સહારો શોધવા માટે આવ્યા છે. બસ બાપુજી બસ, મારા પાસેથી અપેક્ષા નહીં રાખતા. અમને ખૂબ આઘાત લાગ્યો તે સમયે, અમે જાણીએ છીએ, પણ શું કરીએ, મા બાપ છીએ આખરે તો અમે. કદાચ તમે એને માફ ન કરો, પણ અમારે ક્યાં જવું? અમારી દીકરી છે, અને એ આઘાતમાં તમે અમારી સેવા કરી, અમને ફરી પાછા એ આઘાતમાંથી બહાર કાઢ્યા. અમે તમારો આભાર માનીએ છીએ, પણ અમારી દીકરી છે, આજે દુઃખી છે, એની વેદના અમારાથી પણ સહન નથી થતી, એટલે જ ફરી આશરો અમે આપ્યો છે. રાધીના બાપુ, એક વાત કહું, આજે આટલા વર્ષે આપણી દીકરી આટલી દુઃખી થતી આપણે આંગણે આવી છે, એની તો હવે વેદના છે જ આપણને, પણ આ વહુના આવા વેધક શબ્દો મારાથી નથી સહન થતા. મેં તો એને કહી દીધું કે તારાથી માફ ન કરાય તો તું નહીં કરતી, પણ એક માનો જીવ છે એટલે એ દીકરીને આંગણેથી જાકારો તો નહીં જ દઈ શકે. કેમ કરીને જાકારો દેવો અમારે? અમારી દીકરીઓ કે અમારું સંતાન જ્યારે ભૂલ કરે ને ત્યારે માવતરે જ એને માફ કરવા પડે છે. કહેવત છે ને કે છોરું કછોરું થાય, માવતર કમાવતર થોડા થાય. નો થવાય, આપણાથી નો થવાય. માની લો કે એની જગ્યાએ આપણો દીકરો એવો કપાતર નીવડ્યો હોત તો શું આપણે એને નો અપનાવત? એને માફ તો કરવો જ પડત ને. હા હશે, ચાલ હવે દિલ બહુ નાનું ઘરમાં બધા હારાવાના થશે, કોઈ ભગવાન પર ભરોસો રાખ. હા, હે ભગવાન, હે મારા ઠાકર ધણી, તારે જેટલું દુઃખ અમને બેઉને આપવું હોય ને એટલું આપ, પણ અમારા બંનેની પીઠ મજબૂત રાખજે કે અમે એ સહન કરી શકીએ. હા ભગવાન. બીજું તો શું કહું બીજું? બેટા રાધી શું કરતી હતી? કાંઈ નહીં બા, ફેસબુકમાં ફોટા જોતી હતી. જો બહુ બધા વિચાર નહીં કરતી હું. જે થઈ ગયું ને એને ખરાબ સપનું સમજી ને ભૂલી જજે. અને સાંભળ હજી મારી એક વાત, ઘરના કે બહારના કોઈ તને કાંઈ પણ બોલે ને તો સાંભળ્યું ન સાંભળ્યું કરી જજે. ન કોઈને સામે જવાબ આપતી અને ન મન નાનું કરતી. હું છું ને તારી સાથે, કાયમ તારી સાથે રહીશ અને હું તને સાથ આપીશ. બા, હમણાં હું રસોડામાં કામ કરતી હતી ત્યારે ભાભીએ મને કહેવાના ન કહેવાના બધા શબ્દો કીધા, અને એ મારી માની જગ્યાએ છે, એને કહેવાનો હક પણ છે, પણ મને અહીંયા ખોખવણ જેવું થાય છે. બા, હું મારો રસ્તો કરી લઈશ. હું અહીંયા બેઠી બેઠી એ જ વિચારું છું કે હું મારી રીતે ગમે ત્યાં જઈને હું મારો રસ્તો કરી લઈશ. તારે ક્યાંય અને કશો પણ રસ્તો કરવાની જરૂર નથી. તું જે જગ્યાએ આવી છે અને જેની પાસે આવી છે એ તારા માવતર છે, અને દીકરી માવતરને ત્યાં ન જાય તો
તો ક્યાં જાય? હા, મેં કે તારા બાપુજીએ તને જાકારો દીધો હોત અને તું બીજો રસ્તો અપનાવત તો એ બરાબર છે, પણ અમે જ્યાં સુધી બેઠા છીએ ત્યાં સુધી તારે કોઈનું કાંઈ સાંભળવાનું નથી. પણ બા, ભાઈની અને ભાભીની, તમારી અને પપ્પાની હસતી ખેલતી જિંદગીમાં હું ખલેલ પહોંચાડતી હોય એવું મને લાગે છે. મારા આવવાથી તમારી દરેક ખુશી ઉડી ગઈ હોય એવું મને લાગે છે. ના ના, તારી અહીંયા ભૂલ થાય છે, કારણ કે તું અત્યારે તકલીફમાં છે. અત્યારે તું એક જ સરખા વિચાર કર્યા કરે છે, અને એ તારા બાળકના. રાધી, માની લે કે કદાચ તારો ભાઈ ભાવેશ ખોટે રવેડે ચડ્યો હોત, એ ખોટો હોત, એના ધંધા ખોટા હોત, તો અમે એની વહુને અહીંયાથી કાઢી મૂકત, એને સાચવત ને. એના ખરાબ દિવસો આવ્યા હોત તો અમે એને સાચવત ને. તો અત્યારે તારો સમય ખરાબ છે, અને આ સમય કાયમ નથી રહેતો. આ પરિસ્થિતિ છે, આજે આવી છે કાલે સુધરશે. ક્યારેય સૂરજ 30 દિવસ અમાસમાં નથી રહેતો. પૂનમ આવે જ છે, એનું સારું કિરણ પણ બહાર આવે છે. ચિંતા નહીં કર. અને આટલામાં તું હારી ગઈ? અરે અમે નથી હાર્યા, અમે બંને જ તારી સાથે છીએ. અને ભલે એ બોલે તારી ભાભી, એનું મનમાં નહીં લગાડ બેટા, નહીં લગાડ બેટા. હું તારી સાથે છું. અને છે ને, આવી રીતે તારે બહાર નહીં બેસી રહેવાનું. તું જેટલી એકલી રહીશ ને એટલા તું ખોટા વિચાર કરીશ. હંમેશા અમારી સાથે રહે, ટીવી જો, તો તારું મન લાગેલું રહે. હા બેટા, ચાલ માર દીકરો. ભાભી, હું તમને લેવા આવ્યો છું. તમારી વગર ભત્રીજો બહુ રડે છે, અને મારા ભાઈ પણ સુધરી ગયા છે હવે. બસ એક જ દિવસમાં એનામાં આટલો બધો સુધારો આવી ગયો. અને વાત રહી તમારા ભત્રીજાની, તો મેં ખોળો પાથરીને ભીખ માંગી માંગીને તમારી પાસે મારો દીકરો માંગ્યો હતો, પણ તમે એકના બે ન થયા. અને ત્યારે તમે પણ એનો સાથ પુરાવતા હતા, તો અત્યારે કયું મોઢું લઈને તમે મને લેવા આવ્યા છો? ભાભી, મારા ભાઈ પણ સુધરી ગયા છે, અને એ પણ તમારી માફી માંગવા તૈયાર છે. એ અત્યારે આવવાના જ હતા, પણ બાપુજીએ કીધું કે તું અત્યારે જા, એટલે હું તમને તેડવા આવ્યો છું. કેમ કેમ તમારે તેડવા આવવું પડ્યું? જ્યારે તમારો ભાઈ આની હારે પ્રેમમાં હતો અને ત્યારે એને ફેરવતો હતો, એને મોટા મોટા સપના બતાવતો હતો, ત્યારે તો બાપુજીની કે તમારી જરૂર ન પડી. અને હવે આજે એને અહીંયા આવતા હવે શરમ આવે છે કાં? એ નહીં આવે ત્યાં સુધી અમે કોઈની સાથે કોઈ પણ વાત કરવા તૈયાર નથી. અને બીજી વાત, ભત્રીજાનું નામ લઈને ને એ રડે છે ને એવું કહીને અમને ઇમોશનલ બ્લેકમેલ કરવાની કાંઈ જરૂર નથી. તમે જાઓ અહીંયાથી. કહી દેજો તમારા મા બાપને કે ભાઈને બોલાવે છે, અને એ પણ એના મમ્મી બોલાવે છે. ત્યાં સુધી આ પણ તમને કોઈ જવાબ નહીં આપે. બા, તમે તો સમજો. અમે પહેલાં સમજ્યા ને, એની ભૂલ, એની સજા અમે આજ દિન સુધી અમે ભોગવતા રહ્યા છીએ, પણ હવે નહીં. હવે મારી રાધીનું મોઢું તમને જોવાય નહીં મળે. એ તો આજે અહીંયા અમે બેઠા હતા ને તમે સામે આવી ગયા, હવે રાધી જોવાય નહીં મળે. જા, તાકાત હોય ને તો તારા ભાઈને કે એની મમ્મી બોલાવે છે. ભલે બા, હાલો ભાભી. આવી ગયો માફી માગવા. શરમ નથી આવતી એને? આવશે ને, તું કાંઈ બોલતી નહીં. એક ઊંધા હાથની તમાચો હું એને પહેલાં તો દઈશ, પછી હું એની સાથે વાત કરીશ. હાલો ભાઈ, મેં ભાભીને બહુ સમજાવ્યા, પણ એ આવવા તૈયાર જ નથી. હા, તમારા સાસુએ પણ ના પાડી, તો બોલો હવે હું કરું?
હા ભલે. બાપુજી, હું એમ કહું છું કે હવે બેન આવી છે તો એનો કંઈ નિકાલ તો લાવવો પડશે ને. નિકાલ લાવો એ તો આપણી જવાબદારી છે ને. આપણી દીકરી સાથે ચીટિંગ કરીને ઓલો હરામી અને લઈ ગયો, ખોટા સપના બતાવ્યા, અને હવે એને છે ને સજા તો મળવી જ જોઈએ. અને બાપુજી એમ તો છે ને મેં 2 વકીલને વાત કરી રાખી છે. હા, આજ બપોરે તું ફોન કરતો તો મને ખબર છે. હા, એ વકીલને જ હું કરતો હતો. હા હા. અને એને કીધું થઈ જશે, અને એકવાર આપણે એને મળવા જવાનું છે. મળી લેવી 2-3 દીમાં, પણ જો વકીલ હારામાં હારો કરજો. એટલે આપણો મિત્ર જ છે. આ કેસ આપણે જ જીતવાનું થાય છે. આ 3 વર્ષનો દીકરાને મૂકીને આવી હોય એ માની વેદના શું હોય કંઈ ખબર છે તમને બધાને? આ જ્યારે મારી દીકરી ગઈ ને મને છોડીને, ત્યારે અમે જે પીડા ભોગવી છે ને એવી જ પીડા અત્યારે મારી દીકરી ભોગવતી હશે. બાપુજી, તમે જરાય ચિંતા નહીં કરો. અને બેન ઘરે છે ને તો કાંઈ ને કાંઈ રસ્તો તો કાઢીએ એનો. રસ્તો તો ચોક્કસ કાઢવાનો જ છે, કોઈ પણ સંજોગોમાં, અને ખૂબ જ ઓછા સમયમાં એ દીકરાને અહીં લાવવાનો છે. કારણ મારું વ્યાજનું વ્યાજ છે. નાનો છું એનો હું. એને કોઈ પણ સંજોગોમાં એ ગરીબ અને પડતર હાલતમાં મારા દીકરાને હું રહેવા નથી દેવા માંગતો. એ નાલાયકે તો મારી દીકરીની જિંદગી ખરાબ કરી, પણ હવે મારા દીકરાની જિંદગી હું ખરાબ નહીં થવા દઉં. એને તો જો બાપુજી, જેલના સળિયા ન દેખાડો ને તો મારું નામ ભાવે છે. હા, હવે કંઈક બોલો. એને છે ને તાત્કાલિક સજા થાય ને એવું કંઈક કરવાનું છે. પછી રૂપિયા ભલે ગમે એટલા ખર્ચવા પડે આપણે. અરે બાપુજી, રૂપિયાની તો એક અલગ વાત છે, પણ આ મારી બેન અને તમારી દીકરીનો સવાલ છે. બેટા, છતાંય આજે કાનૂનમાં આ કેસ લડવા માટે વકીલોના ખિસ્સા ભરવા પડે છે, અને વગર રૂપિયે કોઈ કામ નથી થતા. બાપુજી, પૈસાનું તમે ટેન્શન નહીં લો, એ જવાબદારી મારી છે, એ હું જોઈ લઈશ. બસ તો તાત્કાલિક તું એ વકીલને મળ, અને જે કંઈ કાગળિયા જોતા હોય ને એ તૈયાર કર, એટલે આપણે કેસ દાખલ કરી દેવી. હા. અને જો 1-2 મહિનામાં એનો ચુકાદો આવવો જોઈએ. વકીલને દબાણ રાખજે પૂરેપૂરું. 1-2 મહિના તો દૂરની વાત છે, આ 15 દિવસમાં નિકાલ લાવી દો. જો બસ તો પછી કર શરૂ તમ તારે. હલો બાપુજી, કપડાં બપડા ચેન્જ કરીને હવે જમવા બેસી જઈએ. હા, તું તૈયાર થા, હું આવું છું. હા. મારો દીકરો એકલો બિચારો શું કરતો હશે? એની સાર સંભાળ કોઈ રાખતું હશે કે કેમ? મને તો એની ચિંતા એટલી થાય છે, પણ શું કરું? જે ઘરમાંથી ધક્કા મારીને મને બહાર કાઢી મૂકી છે એ ઘરમાં બીજી વખત જવાનું હું વિચારી પણ નથી શકતી. શાનું રડવું આવે છે? કાંઈ નહીં ભાભી. ના ના, એમને તો કોઈ વ્યક્તિને રડવું આવે નહીં. લાગે છે તમારા કંગાલ પતિની યાદ આવી ગઈ છે. ના ભાભી, મને મારા દીકરાની બહુ યાદ આવે છે. ઓહો, દીકરો! અને દીકરાની જો બહુ જ યાદ આવતી હતી એને ત્યાં મૂકીને શું કામ આવ્યા? સાથે લઈને અવાય ને. ભાભી, મેં એની પાસે ખોળો પાથરીને ભીખ માંગી હતી કે મને મારો દીકરો આપી દો, પણ એ લોકોએ મારા હાથમાંથી મારો દીકરો લઈને મને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યો. પેલું કહેવત છે ને કે આગ લાગ્યા પછી કૂવો ખોદવાનો શું મતલબ? તમારા છે ને એવા જ ઘાટ છે, અને અત્યારે એવી જ હાલત છે. જ્યારે ખબર જ હતી કે વરમાં કાંઈ લેવાનું નથી, એના ઘરમાં કાંઈ લેવાનું નથી, તો બાળકને જન્મ જ શું કામ આપ્યો અને એને શું કામ દુઃખી કર્યો? ના, પણ ત્યારે તો મોટા ઉપાડે નિર્ણય લઈને ગયા હતા ને. અને બાળકને જન્મ આપ્યા પછી
વરનું ઘર શું કામ છોડ્યું? જેવો હતો એવો તમને રાખે નહીં રાખે દુઃખ આપે ત્યાં પડ્યું રહેવું તું ને. ભાભી મને માફ કરી દો. કદાચ લાખો વાર તમારી માફી માંગી, મારો ગુનો માફ કરવા જેવો નથી. મેં તમારી ઇજ્જત, બાપુજીની પાઘડી બધું ઉછાળ્યું છે. પણ એકવાર મારી જગ્યાએ ઊભા રહીને મારી પરિસ્થિતિ સમજવાની કોશિશ તો કરો. મારે છે ને તમારી કોઈ પરિસ્થિતિ નથી સમજવી. આ તો છે ને બા બાપુજીના કારણે હું તમને આ ઘરમાં સહન કરું છું. જો બા બાપુજી ન હોય ને તો તમને ઊભા પણ ના રાખો આ ઘરે. સમજ્યા તમે? અને બીજી વાત, જો બાળકની એટલી યાદ આવતી હોય ને તો ત્યાં સુખે દુઃખે રહેવા માંડો. શું કામ બાપના ઘરે આવી ગયા? કેમ તમને બાપનું ઘર વાલું લાગ્યું? બાપ પ્રત્યે પ્રેમ નહોતો જ્યારે અહીંયાથી ભાગીને ગયા અને હવે બાળક માટે રડે છે. સાચું કહું ને તો તમે આ ઘર માટે દીકરી નહીં પણ પનોતી સાબિત થયા છો. દીકરી આપણે કહીએ દીકરી તો બબ્બે કુળને તારે, પણ તમે તો કોઈ કુળને નથી તાર્યું, ના બાપનું ના સાસરીનું. ભાભી આખરા વેણ તો ન બોલો. મને પણ છે ને બોલવાનો શોખ નથી. તમે અહીંયા હતા ને ત્યારે મેં તમને રાણીની જેમ જ રાખ્યા છે. તમે જ્યાં સુધી આ ઘરમાં હતા ત્યાં સુધી મેં તમારી બધી સાર સંભાળ રાખી છે. પણ તમે આવા નિર્ણય લીધો ને ત્યારથી તમે મારા મન મગજ પરથી ઉતરી ગયા છો. અને હવે છે ને મારી પાસે આ આશા બિલકુલ નહીં રાખતા કે હું તમને માફ કરીશ. અને બહુ યાદ આવતી હોય ને દીકરાની તો જઈને મળી આવો. હે ભગવાન, કેવી મુસીબતમાં નાખી દીધી છે. હું શું કરું? ત્યાં જાઓ, અહીંયા રહો કે પછી તારી પાસે આવો? આથી શું થયું બેટા? કાં આટલી બધી રડે છે ને આ બધું શું છે? પણ મને તો કે. બા, એક બાજુ મને મારો દીકરો અનહદ યાદ આવે છે અને એક બાજુ ભાભી ન બોલવાના આકરા વેણ બોલે છે. લગ્ન પહેલા એણે મને પોતાની દીકરી કરતાં વિશેષ સાચવી છે, પણ જે ભૂલ મારાથી થઈ જ ગઈ છે એ ભૂલનો કોઈ પ્રાયશ્ચિત નથી. હું તો મારા કર્મ ઉપર રડું કે શેની ઉપર રડું એ મને ખબર નથી પડતી. આ તારી ભાભી છે ને એની અક્કલ ચડવા ગઈ છે કે એ પડતાને પાટું મારે છે. એને ઉઠાવવું એ ધર્મ છે. આમાં અકરાવેણ બોલીને તને વધારે દુઃખી કરવાની એનામાં અક્કલ કેમ નથી? મારે આ બધું ભાવેશને કહેવું પડશે અને તારા બાપુને કહેવું પડશે. ના બા, જેવું છે એવું મારું ઘર છે. એવું હશે અને ભાભીને નહીં પહોંચાતું હોય ને તો હું ત્યાં પાછી જતી રહીશ. રાધી, આ શબ્દ હવે હું બીજી વાર નહીં સાંભળું તારા મોઢેથી. આ તારું ઘર છે ને ભાભીને નહીં પોસાતું હોય. ભાભી કોણ છે આ ઘરની? એ કાંઈ નથી. જે દિવસે હું કે તારા બાપુ કે તારો ભાઈ જાકારો દે ને ત્યારે તારે રસ્તો કરવાનો છે. ખબરદાર, ભાભીનો એક પણ શબ્દ સાંભળીને તે ખોટું પગલું ભર્યું છે તો તને મારા સમ છે, તને તારા દીકરાના સમ છે. કંઈ કરવાનું નથી. અને હવે હું ચૂપ નહીં બેસું. હવે તારી ભાભીને તો હું સમજી લઈશ. એને મારે હવે આંખ આગળથી નફરતનો પડદો હટાવવો જ પડશે. મારે એને સમજાવવું જ પડશે કે દીકરી શું કહેવાય. હવે મારે એને સમજાવવું પડશે. જા, તું તારા રૂમમાં જા, હું એને બોલાવું છું. ચાલો દીકરો. રીચાની હવે વધારે પડતી ચરબી વધતી જાય છે. એનામાં એટલી જ તાકાત હોય તો એ મારી સામે કેમ એને નથી કહેતી? શા માટે મારી જ ગેરહાજરીમાં એ રાધીને ગમે તેમ બોલે છે? રીચા, રીચા,
હા બા આવું છું. બોલો ને બા. રીચા, તું મારા ઘરની વહુ છે ને, એમ તું પણ કોઈની દીકરી છે. તું એક સ્ત્રી છે અને થોડા જ વખતમાં તું કદાચ માં પણ બનશે. બેટા, ક્યારેક પડતાને પાટું ન મરાય, એને હાથ પકડીને ઊભા કરાય, એને આધાર દેવાય, એને ટેકો દેવાય. તું જે કરી રહી છે ને એ સારું નથી કરી રહી. હજી ખબર નથી કે આપણા ઢાક્યા કરમમાં શું લખ્યું છે. આજે બધું જ સારું છે, શું ખબર કાલે અહીંયાની પરિસ્થિતિ બદલાઈ જાય, કંઈ પણ થઈ શકે. અને રાધીને બિચારીને બળતામાં ઘી ઉકામ હોમે છે, એને પડી રહેવા દે. અને દીકરા, એના માટે પણ આ પરિસ્થિતિ છે. આજે આવું છે, બની શકે કદાચ કાલે બધું સારું થઈ જાય. પણ તું જે કહે છે અને તું જે વર્તન કરે છે ને એ નથી સારું બેટા, નથી સારું. બા, મારા કારણે જો તમે દુઃખી થાવ ને તો એ મને નહીં ગમે. પણ રાધીબેને જે કર્યું છે ને, મેં આગળ પણ કીધું છે અને અત્યારે પણ કહું છું કે હું રાધીબેનને માફ નહીં જ કરી શકું. બેટા, તું માફ નહીં કર. હું નથી કહેતી કે તું એને માફ કરી દે, પણ જ્યાં સુધી એના માવતર જીવતા છે ત્યાં સુધી તું નહીં બોલ, તું નહીં બોલ. જે દિવસે અમારી આંખ બંધ થઈ જાય ને ત્યારે તું એને ધક્કા મારીને કાઢી મૂકજે. હું એ કરવા પણ નથી માંગતી બા, પણ એક વસ્તુ છે કે રાધીબેનને એમની ભૂલનું ભાન તો કરાવવું જ પડશે. કારણ કે તમે ને બાપુજી એમને લાડ જ લડાવશો, એમની પરિસ્થિતિથી સામનો કરવાની એમને ક્યારેય હિંમત આપશો જ નહીં. અને બીજી વાત બા, રાધીબેન મારા દુશ્મન નહોતા કે અત્યારે પણ નથી, પણ મને મારા પરિવાર ઉપર જે વીતી છે ને એમના ઘર છોડીને જવાથી, એ પરિસ્થિતિ આજે પણ યાદ છે અને હંમેશા યાદ રહેશે બા. હા હા, એ પરિસ્થિતિ, એ દિવસો હું ત્યારેય નહોતી ભૂલી અને આજેય નથી ભૂલતી અને હું ભૂલીશ પણ નહીં. પણ એનો અર્થ એ નથી કે એ બધી સજા હવે એને દેવાની. જો એ સારા ઘરે હોત, એ સુખી હોત અને અહીંયા આવી હોત ને તો અહીંયા જાપેથી જ મેં એને પાછી વળાવી દીધી હોત કે તું હવે અમારા માટે મરી ગઈ છે. પણ એને એટલી મોટી ઠોકર લાગી છે કે અત્યારે એ આપણો સહારો શોધતી આવી છે. જ્યારે વેલ વડ પર ચડે ને ત્યારે વડ કાપી ન નખાય, એ વેલ ક્યાં જાય? એવી જ રીતે જ્યારે દીકરી માવતરે આવતી હોય ને ત્યારે માવતરે એને ન તરછોડી દેવાય બેટા, ન તરછોડાય. માની લે કે અત્યારે તારી બેન સાથે કંઈક એવું થયું હોત તો શું તારા મમ્મી પપ્પા કે તું એને ધિક્કારત? બા, તમે મારી બેનના દાખલા શું કામ આપો છો? શું કામ મારી બેનના ઉદાહરણ આપો છો? કારણ કે રાધીબેન આવેશમાં આવીને આ બધા કામ કર્યા છે. જ્યારે બાપુજી સમજાવતા હતા ત્યારે તમને સમજવું નહોતું. હવે છે ને આ બધી વાતનો કોઈ જ ફાયદો નથી. ને રાધીબેન આ ઘરમાં રહે, આ ઘરનું ખાય પીવે, કારણ કે આ ઘર એમનું પણ છે. પણ જ્યાં સુધી મારી આંખની સામે આવશે ને, મારું વર્તન એમની માટે આ જ રહેશે અને આ જ રહેશે. પણ હવે પછી તું એને એક પણ શબ્દ નહીં કહે. તને ન પોસાતું હોય અને જો રાધી અહીંયા બેઠી હોય તો તું તારા રૂમમાં જતી રહેજે. પણ મહેરબાની કરીને રાધીની સામે નહીં આવતી રીચા, હવે તું નહીં આવતી. રાધી બેટા, અરે બાપુજી, તમે કેમ છે તને? બસ સારું છે. જો બેટા, બહુ ચિંતા ન કરતી, સૌ સારાવાના થઈ જશે. અને હા, ખોટી ઉપાધિ નહીં કરતી. મને ખ્યાલ છે કે દીકરો ત્યાં છે એટલે તને એની ચિંતા સતાવતી હશે. પણ હું અને ભાવેશ બંને મળીને બહુ જ નજીકના ભવિષ્યમાં એ દીકરાને લઈ આવશું અહીંયા અને તારા ખોળામાં રમતો હશે. બેટા,
ખૂબ જ થોડા દિવસોમાં હું અને ભાવેશ બંને મળીને આ કેસ બાબતે લડી રહ્યા છીએ. એટલે તારા દીકરાને બસ થોડા જ દિવસોમાં તારા ખોળામાં રમતા અમારે જોવો છે. બાપુજી, મારી ભૂલના કારણે હું તમારી આંખમાં આંખ નાખીને વાત પણ નથી કરી શકતી. અરે ના બેટા, એવું આત્મગ્લાની રાખવાની કોઈ જરૂર નથી તારે. ભૂલ તો છે ને દરેક માણસ કરે. આ માણસ માત્ર ભૂલને પાત્ર. કોને ખબર હતી તે સારા સારા સપનાઓ જોયા હતા, સારી અપેક્ષાઓ સેવી હતી. ચીટ તારી સાથે થયું છે, એણે તને કર્યું છે, નહીં કે તે કોઈ પાપ કર્યું છે. બાપુજી, મેં તમારા બધા અરમાનો પર પાણી ફેરવી દીધું. સમાજમાં તમારો માન, મોભો, તમારી ઇજ્જત વિશે કાંઈ જ ના વિચાર્યું. બસ મેં વિચાર્યું તો ખાલી મારું વિચાર્યું. અને હું આટલી બધી સ્વાર્થી થઈ ગઈ બાપુજી, આટલી બધી સ્વાર્થી. અરે હશે બેટા, શાંત થઈ જા. જે થવાનું હતું એ થઈ ગયું. આ તો બધી કર્મોની કઠણાઈ છે. અને તારા મનમાં એવું થોડું હતું કે હું કોઈ, અને તારા મનમાં એવું થોડું હતું કે હું બા બાપુજીને જાણી જોઈને દુઃખ આપું છું. તે એક સારું વિચારીને જ તો આગળ પગલું ભર્યું હતું. પણ કદાચ ભગવાનને મંજૂર નહીં હોય અને આપણે આ વિપરીત પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. બાપુજી, હું માફી લાયક તો નથી, પણ બની શકે ને તો મને માફ કરી દે. બેટા, તારે માફી માંગવાની એ નથી. દીકરાઓ છે ને કોઈ દિવસ મા બાપ પાસે માફી ન માંગે. મેં તમારું હૃદય દુભાવ્યું ને, એટલે આજે હું મારા દીકરાથી દૂર થઈ ગઈ બાપુજી. ભગવાન મને ક્યારેય માફ નહીં કરે. ના, એવું નથી હોતું બેટા, એવું નથી હોતું. આ તો સંજોગો છે, અને સંજોગો જ માણસને ઘડે છે. આ જીવન છે બેટા, અને જીવનમાં આવા અનેક પ્રકારના સંઘર્ષો માંથી માણસ પસાર થાય ને ત્યારે જ એક મજબૂત માણસ બને છે, એક ઇન્સાન બને છે. એટલે તું બહુ દિલ નાનું ન કર. મને પૂરી આશા છે કે આ કેસ આપણે જીતી જઈશું. આ શહેરનો સારામાં સારો વકીલ આપણે કર્યો છે, અને રૂપિયાની રૂપિયાથી એને ધરવી દીધો છે. એટલે હવે તારે કોઈ ફિકર કરવાની જરૂર નથી. એ કેસ જ એવો લડશે. અને વકીલ કોણ છે તને ખબર છે? પેલી મીના મેડમ છે. આવા અનેક ડાયવર્સના કેસમાં દીકરાઓને કે દીકરીને એની જનતાને સોંપ્યા છે, અને કોર્ટ પણ પ્રથમ પ્રાયોરિટી એની માને જ આપે છે. બાપુજી, હું તો દરેક દીકરીને એક જ અપીલ કરું છું કે મહેરબાની કરીને પ્રેમના આવેશમાં આવીને કે પૈસાના લોભમાં અને મોહમાં આવું પગલું ન ભરે. કારણ કે આવું પગલું એટલે કે ઉતાવળિયું પગલું ભરવાથી હંમેશા પરિણામ ખરાબ જ આવે છે. અને એ પરિણામનો ભોગ આ તમારી દીકરી તમારી સામે છે. હા, આમાં બે પરિવારને ખૂબ મોટું નુકસાન જતું હોય છે. ઉતાવળું પગલું ભરે છે ત્યારે પ્રેમમાં એ આંધળા હોય છે. મા બાપની કોઈ વાતને સ્વીકારતા નથી હોતા. પણ મા બાપ તો હંમેશા પોતાના સંતાનોનું ભલું જ ઈચ્છતા હોય છે. પણ પ્રેમ વસ્તુ જેવી છે, જ્યારથી આ જગત બન્યો છે ને ત્યારથી બસ આ પ્રેમ નામનું ભૂત કે કેટલાય લોકોના જીવનને બરબાદ કર્યું છે બેટા. અને જ્યારે આ વાત સમજાય છે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે બાપુજી. હા બહુ બેટા. મોડું થઈ ગયું હોય છે. પણ ભગવાન પર ભરોસો રાખ, સૌ સારાવાળા થશે. આમાં તારી કોઈ ભૂલ નથી બેટા. બાપુજી, મને મારો દીકરો આપી, ગમે તેમ કરીને મને મારા દીકરા પાસે લઈ જાઓ અને મને મારો દીકરો આપી દો બસ. અરે બસ બેટા, થોડા દિવસથી વાટ જો. દીકરો તારા ખોળામાં રમતો હશે બેટા. શાંત થઈ જા મારી દીકરી, શાંત થઈ જા. હવે શું વાત લઈને આવી? બા વાત લઈને નથી આવી. ખરેખર બા, મને માફ કરી દો. તમે, બાપુજી, ભાવેશ બધા સમજાવતા રહ્યા કે રાઠીબેનથી ભૂલ થઈ ગઈ. પણ
સમજી જ નહીં. દર વખતે તમારા બંનેને, બાપુજીને તમને બંનેને કહેતી ગઈ, ના હું રાધીબેનને માફ નહીં કરું, હું માફ નહીં કરું. સૌથી વધારે હું રાધીબેનને પ્રેમ કરતી હતી અને હું જ આજે રાધીબેન સાથે આટલી નફરતથી બોલતી. બાપુજી અને રાધીબેનની વાત સાંભળીને તો ખબર પડી કે એક માં પોતાના દીકરા માટે અને દીકરાના વિરોહમાં કેટલી વેદના સહન કરતા હશે એ તો રાધીબેનનું જ મન જાણતું હશે. અને એમાં હું એમને સાથ આપવાની જગ્યાએ એમની સાથે ગેરવર્તન કરતી રહી. એકવાર પણ નહીં સમજી કે એ મારી બેન છે. બેટા, આ જ વસ્તુ હું તને ક્યારની સમજાવતી હતી, પણ તું સમજી ગઈ ને, એ જ મારા માટે તો બહુ મોટી વાત છે. આવ બેટા, આવ. રાધીબેન, શું થયું વળી પાછું? બાપુજી મને માફ કરી દો. રાધીબેન, મને ખબર છે તમે અત્યારે કઈ તકલીફમાંથી ગુજરી રહ્યા છો અને હું તમને સાથ આપવાની જગ્યાએ મેણે ટોણા મારતી રહી, તમને દરેક વખતે કંઈક ને કંઈક નવું સંભળાવતી રહી. આ તમારી ભાભીને માફ કરી દેજો. બસ, ભાભી માની જગ્યાએ હોય છે. અને હા, કોઈ પણ દીકરી આવું પગલું ભરે તો એના ભાભીના અરમાન ઉપર એ પાણી તો ફરી જ જાય ને. અને હા, મેં કરેલા કામ ઉપર તમને ગુસ્સો છે, મારી ઉપર નહીં, એ મને ખબર છે. વધુ પ્રેમ તારી ભાભીએ તને આપ્યો છે બેટા, એટલે એને તને ખીજાવાનો હક છે. પણ આ તો સારું થયું કે એને તને માફ કરી દીધી. અને કહેવાય છે ને કે માફી એ ક્ષમાદાન છે. આ દુનિયાનું મોટું જો કોઈ દાન હોય ને તો કોઈને માફ કરવું એ છે બેટા. રાધી, એક વાત કહું બેટા, જ્યાં લાગણી હોય ને ત્યાં જ લડાઈ હોય. કદાચ આવી ઘટના આ બાજુવાળાને ત્યાં બની હોત ને તો રીચાને કાંઈ ન લાગત. એને એમ થતે થયા કરે, ઘર છે. પણ તારી પરનો ગુસ્સો એ એક પ્રેમનો પ્રકાર જ હતો બેટા. તારી સાથે લાગણી હતી ને, માને જ એની લાગ. તમે બધા ચિંતા છોડી દો. રાધીબેનના દીકરાને આપણે લઈ આવીશું. ગમે એ લડાઈ લડવી પડે આપણે લઈ આવીશું, કારણ કે એ મારો પણ તો દીકરો છે ને. હા બેટા. ભાભી, મારે તમારી માફી, ભાભી હું માફીને લાયક તો નથી. મેં ઘણા સપના તમારા તોડી નાખ્યા છે, પણ બની શકે તો તમારી આ નાની બેનને માફ કરી. માફ નહીં, તમે મને માફ કરી દેજો. અને હા, હવે છે ને તમારે રડવાનું નથી. અમે તમારા દીકરાને પાછો લાવીને જ રહીશું. અને તમારો થોડી આ ઘરનો છે ને, અને એ તો અમારા રાધીબેનનો ફૂલ છે, એટલે એને તો અમે લાવીને જ રહીશું. અને રાધી, હવે રડવાના દિવસ તારા ગયા, હવે રડવાના દિવસ તો એના છે. બસ દીકરો આપણા ઘરે આવી જાય એટલે ગંગનાયા. હા, અને તમારે રડવાનું નથી. હા, હવે તમે ચૂપ થઈ જાઓ. ભાવેશ, ભાવલા. હા આવો. અરે થોડા તમે અને અહીંયા. હા બેન, હા બેન, હું જેને લઈને આવ્યો. ભાભી, મારો ભત્રીજો સાનો રહેવાનું નામ જ નથી લેતો. અને મારા ભાઈ પણ એટલો પસ્તાવો કરે છે. અહીંયા તમે રડો છો અને ન્યાય રડે છે. એને ખૂબ જ પસ્તાવો થાય છે. અને બાપુજી, હવે તમે થોડું સમજાવીને મને જો રજા આપો ને તો મારા ભાભીને મારા ઘરે લઈ જાઓ. હા બાપુજી, હું ત્યાં
ચટણી ને રોટલો ખાઈ લે, પણ હું મારા દીકરા વગર નહીં રહી શકું બાપુજી. ના દીદી, તમે હસી ખુશી તમારા દીકરા પાસે જાઓ, તમારો ઘર સંસાર માંડો, પણ હવે ચટણી રોટલી નથી ખાવાની તમારે, કારણ કે હવે તમારા ભાઈ ભાભી અને બા બાપુજી તમારી સાથે છે. અને તું મને એક વચન આપ, તો જ હું મારી દીકરીને મોકલું. આજ પછી ક્યારેય મારી દીકરી અહીંયા રડતી ન આવવી જોઈએ. અરે ના બા ના, મેં મારી આંખોથી જોયું. મારા ભત્રીજાના આંસુ છે ને મારાથી નથી જોવાતા. હું તમને વચન આપું છું કે આ મારા મા સમાન ભાભીની આંખોમાં હું કોઈ દિવસ આંસુ નહીં જોઈ શકું. હા, અને જો ભાઈ, તું લઈ જા ભલે, પણ એને એક દિવસ ખાવાનું નહીં આપ ને તો હાલશે, પણ એને મનની શાંતિ પૂરી પાડજો. હા ભાવેશભાઈ, એ પણ હું વચન આપું છું. અને સાંભળ, એનો વાંક આવે ને અને 2 લાફા મારી દેશો ને તો અમારામાંથી કોઈ ઉપ પણ નહીં કરે. અરે બા, પણ વાંક વગર જો મારી દીકરીને હેરાન કરી છે ને તો અમે બંનેને લઈ જશું. અરે બા, એનામાં જો વાંક હશે ને તો હું લાપો ખાઈ લઈશ, પણ મારા ભાભીને હું લાપો નહીં ખાવા દઉં. સારું ભાઈ, મારી દીકરી આવવા તૈયાર છે. આ તારો જે નિર્ણય છે ને, કદાચ તારા દીકરાને મેં લાવ્યા હોત ને તો ફક્ત એને માનો પ્રેમ મળત, પરિવારનો પ્રેમ મળત, પણ એ બાપના પ્રેમથી વંચિત રહી જાય. અને આ બાપને ખબર છે કે બાપનો અને સંતાનનો કેવો પ્રેમ હોય છે. એટલે મારી દીકરી, આ તારો નિર્ણય છે ને, બસ તારા દીકરા પાસે પહોંચી જા. અને જીવનમાં કાંઈ પણ ખૂટે ને તો આ ઘરના દરવાજા તારા હંમેશ માટે ખુલ્લા છે બેટા. ચાલો, બે રડતા રડતા નથી જવાનું રાધીને, અને જેવા સાસરીએ જાઓ ને એવા અમારા ફૂલ જેવા ભાણિયાને લઈને તમારે અહીંયા આવવાનું છે. ભાવેશ, અને બેન, જા ભલે, પણ આ ભાઈને યાદ કરતી રહી જાઓ. અરે ભાઈ, મને ભગવાને એક જ ભાઈ આપ્યો છે, તો એની સિવાય મારો બીજો કોઈ આશરો નથી ને. ભાવેશ. હા, ભાભીનું, બાનું અને પપ્પાનું ધ્યાન રાખજો. ચા બેટા. ભાવેશ, હમ. એની કપડાની બેગ તો લઈ આવ. હા હા, બસ હમણાં લઈ આવું. ચાલો ભાઈ. બસ બેટા, શાંતિથી રહેજે. અને બાપુજીએ કીધું એમ કાંઈ પણ તકલીફ હોય ને બેટા તો અમારા બાના તારા માટે હંમેશા માટે ખુલ્લા છે. અરે બા, તમે હવે એવું નહીં બોલતા હો, કારણ કે અમારું તમે જેમ અહીંયા રડો છો ને એમ જ અમારી ઘરે બધાય રડે છે. ચાલો ભાઈ. બોલાવા સાચવીને લઈ જજો. ભલે વિશાબેન. સારું બેટા, ભાણિયાને લઈને આવતી જતી રહેજે. કાશ્મીરને લઈ જાઓ ભાઈ. હા, આવજે બેટા. લાવો લઈ જાઓ. ભલે આવજે બા. હો બેટા. હા બા. સાચવીને જજે બેટા. હા બાપુજી. બસ રાધીબેન ખુશ એટલે આપણે ખુશ. ભાવેશ, હવે આપણે જે રાધીબેનના નામે રાખ્યા હતા ને રૂપિયા, એમને આપવાનો સમય આવી ગયો છે. બાપુજી, તમે આને ભાવેશ જઈને એ બધી વિધિ પતાવી આવજો. હા, વહેલી તકે કાલ સવારે જ અમે જઈશું અને બસ એના ઘરમાં કોઈ ખોટ નહીં ચાલવા દઈએ અમે. હા, અને સાચું કહું, કહેવત છે ને, દીકરી તો સાસરે જ શોભે. હા, બસ હવે હું શાંતિથી રહી શકીશ. મારી દીકરી સાસરે પહોંચી ગઈ. બાપુજી, બા, હવે કે મનમાં નહીં લગાડતો. હા, ના ના, અને ટેન્શન નહીં લેતા અને મને માફ કરી દીધું. અરે બેટા, બાપ તો તમને ક્યાં ના કરી દીધા. બેટા હવે તો મારા અને તારા બાપુજીના પગમાં તો વધારે જોર આવી ગયું છે, કારણ કે દીકરો અને વહુની તાકાત મળી છે. હવે અમે ક્યારેય ઢીલા ન પડીએ. સુખી રહ્યો બેટા, અને જલ્દી આપણા ઘરે પારણું બંધાય. તો હવે રસોઈ થઈ ગઈ હોય તો હારે જમી લઈએ. ચાલો ચાલો હા, ખાઈ પીશું. ચાલો.